વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડોદરા શહેર માંજલપુર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। આજની વ્યસ્ત અને તણાવભરી જીવનશૈલીમાં શારીરિક તથા માનસિક તંદુરસ્તી જાળવવી અતિ આવશ્યક બની ગઈ છે। યોગ એ એવી પ્રાચીન ભારતીય વિદ્યા છે જે માનસિક શાંતિ, શારીરિક સંતુલન અને આત્મિક ઉન્નતિ તરફ દોરી જાય છે। એ જ દ્રષ્ટિથી 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસના ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય યોગ વિશે જાગૃતિ ફેલાવી અને તેને રોજિંદા જીવનમાં સમાવવાનો સંદેશ આપવો છે। યોગ શારીરિક રોગોને દૂર કરે છે, મનને શાંત રાખે છે અને વ્યક્તિત્વમાં શિસ્ત, સમર્પણ અને આધ્યાત્મિકતા લાવે છે। ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને સિનિયર સિટીઝન લોકોએ યોગા કરી શરીરને તંદુરસ્ત રાખવા માટે યોગા કરવામાં આવ્યા। આ યોગથી થતા ફાયદા: શરીરના સ્નાયુઓ મજબૂત થાય, લવચિકતા અને સહનશક્તિ વધે, પાચન તંત્ર સારું બને, હૃદય અને ફેફસા સારી રીતે કાર્ય કરે, થાક, માથાનો દુખાવો, કમરના દુખાવા જેવી તકલીફો ઘટે। તે માટે તમામ લોકોએ યોગા કરવા જોઈએ।